24 માર્ક્સનું વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પૂછાશે તો મિશન હેતુલક્ષી તમારા 24 માર્ક્સ પાક્કા થઈ જશે। પહેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ માટે આપણને એક શરત આપેલી છે અને કીધું છે કે આ સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે। તો વિદ્યાર્થી મિત્રો જે ત્રણ કન્ડિશન છે એક વખત હું લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો, અહીંયા 100% વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં પૂછાશે જ। a1/a2 is not equal to b1/b2 આ જ શરત વિદ્યાર્થી મિત્રો આપણને આપેલી છે। તો એનો આલેખ વિદ્યાર્થી મિત્રો છેદતી રેખાઓ મળશે એટલે કે એક જ જગ્યાએ છેદશે। વિદ્યાર્થી મિત્રો 3 થી 4 રીતના તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। એનો આલેખ આ રીતના આવશે, છેદતી રેખાઓ મળશે। વિદ્યાર્થી મિત્રો ઉકેલ કેટલા મળશે? અનન્ય મળશે। અનન્ય એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે? એક અને માત્ર એક જ થશે। અને વિદ્યાર્થી મિત્રો એને આપણે સુસંગત પણ કહી શકીશું। તો આટલી બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો એ લોકો તમને અલગ અલગ રીતના પૂછી શકે છે। જ્યારે પહેલું બીજું સરખું નહીં થાય ત્યારે યાદ રાખજો આલેખ કેવો મળશે વિદ્યાર્થી મિત્રો? છેદતી રેખાઓ મળશે, અનન્ય ઉકેલ મળશે એટલે કે એક અને માત્ર એક જ, અને સુસંગત પણ કહેવાશે। તો વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું છે। બીજા નંબરનો ક્વેશ્ચન, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કેટલો થશે? 1 થશે। એ લોકોએ તો 0 કીધું, એનો મતલબ વિદ્યાર્થી મિત્રો વિધાન કેવું છે? ખોટું છે। સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર, તો બધા જ સૂત્રો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું લખી દઉં છું। an બરાબર શું થશે? a પ્લસ કૌંસમાં n-1 ઇન્ટુ d। જો સરવાળા માટેનું કે તો સૂત્ર શું આવશે? n/2 a પ્લસ l। એક તો આ સૂત્ર છે અને મોટું સૂત્ર પણ તમને ખબર હશે, Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ શું આવશે વિદ્યાર્થી મિત્રો? d આવશે। અને એક બીજું સૂત્ર પણ છે l માઇનસ n-1 ઇન્ટુ d। તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। જ્યારે તમને એમ કે છેલ્લેથી 10મું પદ શોધો, છેલ્લેથી 20મું પદ શોધો, તો આમાં કિંમત મૂકી દેશો તો તમને જવાબ મળી જશે વિદ્યાર્થી મિત્રો। એના પછી વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે? તો સમાંતર ઉપર સૌથી વધારે વિદ્યાર્થી મિત્રો ફોકસ કરજો। સ્પર્શક કોને કહેવાય? કોઈ એક વર્તુળ હોય અને એક રેખા વિદ્યાર્થી મિત્રો વર્તુળને જ્યારે એક બિંદુમાં છેદે ને તો એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? સ્પર્શક કહીશું। જો તમને એમ પૂછાય કે વર્તુળને વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અનંત આવશે। એટલે કે શું આવશે? અસંખ્ય આવશે। બહુ બધા સ્પર્શક મળશે, પણ જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો એ લોકો સમાંતર લખે ને ત્યારે જવાબ શું આવશે? 2 આવશે। કેમ 2 આવશે? કારણ કે કોઈ વર્તુળ હોય એને આપણે એક સ્પર્શક દોર્યું તો આને સમાંતર સ્પર્શક વિદ્યાર્થી મિત્રો અહીંયા જ આવશે। આ બંને કેવા છે? સમાંતર છે, જે કોઈ દિવસ ઇન્ટરસેક્ટ નહીં થાય। તો જો તમને પરીક્ષામાં એમ કે સમાંતર તો જવાબ શું લખવાનો? 2 લખવાનો। અને સમાંતર ના લખેલું હોય તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? અસંખ્ય આવશે। સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના, તો એને વિદ્યાર્થી મિત્રો શું કહીશું? આપણે ચોક્કસ ઘટના કહીશું। તેનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1 આવશે। યાદ રાખજો P of E એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ। કોઈ પણ ઘટના, ઇવેન્ટને આપણે ગુજરાતીમાં ઘટના કહીએ, તો કોઈ પણ ઘટનાની સંભાવના વિદ્યાર્થી મિત્રો 0 પણ હોઈ શકે છે। ક્યારે? જ્યારે અશક્ય ઘટના હોય। અહીંયા પૂર્વની જગ્યાએ પશ્ચિમ કરી દીધું હોય કે સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના, તો અશક્ય ઘટના કહેવાય। તો જવાબ શું આવશે? 0 આવશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો કેવી ઘટના છે? ચોક્કસ ઘટના છે। તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1 આવશે। અને બંનેની વચ્ચે પણ હોઈ શકે છે, તો આવું ના કરતા વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આવશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવશે। એટલે કે 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે અને બંનેની વચ્ચે પણ હોઈ શકે। એના પછી વર્ગ લંબાઈ એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? h કહેવાય। બંનેની બાદબાકી કરી દેવાની, તો 75 માંથી 65 જાય વિદ્યાર્થી મિત્રો તો જવાબ શું આવશે? 10 આવશે। વર્ગ લંબાઈ કે તો બાદબાકી કરી દેવાની, અને અમુક વખતે વિદ્યાર્થી મિત્રો એ લોકો શું પૂછે છે? મધ્ય બિંદુ શોધો। તો શું કરવાનું? બંનેનો સરવાળો કરવાનો અને ભાગ્યા શું કરી દેવાના? 2 કરી દેવાના। તો 65 અને 75 નો આપણે સરવાળો કરીએ તો 65 + 75 ભાગ્યા 2, 5 ને 5 10 ની 0, વધી ફરી 1, 7 ને 6 કેટલા થશે? 13, 8 9 10, 13 ને 1 14 એટલે 140 ભાગ્યા 2, તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 70 આવશે। તો મધ્ય બિંદુ કે તો બંનેનો સરવાળો ભાગ્યા 2, અને વર્ગ લંબાઈ કે તો શું કરવાનું? ખાલી બાદબાકી કરવાની।
આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. આનામાંથી ક્વેશ્ચન પણ પૂછાય છે. હમણાં હું તમને કરાવું છું. ત્રિજ્યા આપેલી હોય અને L એ ચાપની લંબાઈ છે, તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થશે? 1/2 × LR થશે. હું તમને ચલો આનો એક દાખલો પણ કરાવી દઉં જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. 10મા નંબરનો દાખલો જોવો વિદ્યાર્થી મિત્રો. સૂત્ર મેં તમને શું કીધું હતું? ક્ષેત્રફળનું સૂત્ર મેં તમને કીધું હતું 1/2 × LR. અહીંયા વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ 150 આપેલું છે, તો 150 લખી દીધા. 1/2 m ના m વિદ્યાર્થી મિત્રો. L આપણે ચાપની લંબાઈ શોધવાની છે અને R વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે? 15 આપેલું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો પાઈની આપણે જરૂર જ નથી, કન્ફ્યુઝ કરવા માટે એ લોકોએ આપેલું છે. 2 ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો? ઉપર જતા રહેશે, ભાગાકારમાંથી ગુણાકારમાં જતા રહે અને 15 વિદ્યાર્થી મિત્રો ઉપરથી નીચે આવી જશે. L 15 એ દાન કેટલા થશે? 150 થશે અને 10 નું કેટલા થશે? 20. તો L બરાબર શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? 20 સેન્ટીમીટર. બરાબર. તો આ યાદ રાખજો સૂત્ર. એના પછી 8મા નંબરનો ક્વેશ્ચન પર વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમને કહે કે 10% વધારો કરીશું, તો બહુ મોટો દાખલો છે પણ સૂત્ર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. x + x × x / 100. આ સૂત્ર યાદ રાખવાનું છે. અહીંયા વધારો કીધું છે વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા મેં શું કર્યું? પ્લસ કર્યું. અને જો ઘટાડો કીધું હોત તો અહીંયા આપણે શું કરત? માઇનસ કરત. અહીંયા 10%નો છે તો વિદ્યાર્થી મિત્રો x ની જગ્યાએ આપણે 10 લખવાના. તો ધ્યાનથી જો, આ પહેલું x છે એની જગ્યાએ મેં 10 લખી દીધા. પછી પ્લસ કર્યું, પછી બીજા x ની જગ્યાએ આપણે 10 લખી દીધા. પછી વધારો કીધું છે તો આપણે શું કરવાનું? પ્લસ કરવાનું. ઉપર શું કરવાનું છે? 10 × 10 કેટલા થશે? 100 થશે અને નીચે 100 લખવાના. તો આ 100 કટ થઈ ગયા તો 1 આવી જશે. તો 10 10 ને 10 20, 20 ને 1 21. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 21%. તો અહીંયા 21% જ આપેલું છે, એનો જવાબ કે સાચું. કેટલું સિમ્પલ હતું વિદ્યાર્થી મિત્રો. જો ઘટાડો કહેત ને તો 10 ને 10 20 થાત અને 20 માંથી 1 જાત તો 19 જવાબ આવત વિદ્યાર્થી મિત્રો. તો સૂત્ર યાદ રાખજો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી કોઈ એક રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે તો એને સ્પર્શક કહેવાય. સાચી વાત છે. વર્તુળ હોય વિદ્યાર્થી મિત્રો, જો બે બિંદુમાં છેદે, અહીંયા એક બિંદુમાં છેદ્યું, અહીંયા એક બિંદુમાં છેદ્યું, તો એને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? છેદિકા કહેવાય. એના પછી જો વર્તુળને એક જ બિંદુમાં છેદે વિદ્યાર્થી મિત્રો, તો એને શું કહીશું? આપણે સ્પર્શક કહીશું. તો અહીંયા લખેલું છે એક અને માત્ર એક બિંદુમાં, તો શું કહીશું? સ્પર્શક કહીશું. એના પછી 11મા નંબરનો ક્વેશ્ચન પણ સારો છે. આપણને એક સૂત્ર તો ખબર જ છે કે કોઈ પણ ઘટના હોય અને એની પૂરક ઘટના બંનેનો સરવાળો શું થશે? 1 થશે. એ આપણને ખબર જ છે. અને બીજું સમીકરણ એ લોકોએ આપેલું છે કે P of A - P of A બરાબર 0.8. તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? લોપની રીત. આ બંને કટ થઈ જશે. P of A કેટલા થઈ જશે? 2 P of A થઈ જશે અને 1 માં 0.8 ઉમેરીએ તો 1.8 થશે. 2 ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો? નીચે જતા રહેશે. તો 1.8 છેદમાં 2 તો કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 0.9. તો P of A કેટલું મળી ગયું? 0.9 મળી ગયું. અને જો એ લોકો એમ કે P of A 12 શોધો તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? 0.1 આવશે. 1 માંથી આપણે બાદ કરી દઈશું. તો આઈ હોપ તમને ખબર પડી હશે. વર્ષમાં વિદ્યાર્થી મિત્રો 53 રવિવાર આવવાની સંભાવના શું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મેન્શન નથી કરેલું કે લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ છે. જો મેન્શન ના કરેલું હોય તો આપણે સામાન્ય વર્ષ જ ગણવાનું. તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય વર્ષમાં કેટલા દિવસ હોય? 365 દિવસ હશે. અહીંયા કીધું છે 53 રવિવાર. તો આપણે સપોઝ કરીએ કે 52 ને આપણે 7 વડે ગુણીએ. કેમ? કારણ કે ટોટલ 7 દિવસ હશે. તો 52 ને આપણે ગુણીશું તો શું થશે? 7 દુ 14 નો ચોગરો વધી પડી 7 પંચા 35 ને 36. એનો મતલબ કે 364 આવ્યું. આનો મતલબ શું થયું વિદ્યાર્થી મિત્રો? કે 364 દિવસમાં 7 દિવસ 52 વખત તો આવી જશે વિદ્યાર્થી મિત્રો. હવે જે એક દિવસ વધ્યો ને એ એક દિવસમાં વિદ્યાર્થી મિત્રો રવિવાર આવવાની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો ટોટલ 7 આવશે. કેમ? કારણ કે 7 માંથી કોઈ પણ દિવસ આવી શકે છે, કોઈ પણ વાર આવી શકે છે અને રવિવાર તો એક જ વખત આવશે. અને સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1/7 આવશે. જો તમને ખબર ના પડી હોય તો મને તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. એના પર હું સેપરેટલી જબરજસ્ત વિડીયો બનાવીશ જેથી તમારું માર્ક્સ નહીં કપાય. એના પછી 13મા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તેનું જો સૂત્ર તમને ખબર હોય કે θ πr²/360. અહીંયા વિદ્યાર્થી મિત્રો લઘુ વૃત્તાંશ કહેવાય. આનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. થીટા કેટલાનો છે? 120 નો છે. પાઈની જગ્યાએ આપણે 22/7 લખી દઈએ. નીચે કેટલા લખવાના છે? 360 લખવાના છે. અને ત્રિજ્યા કેટલી આપેલી છે? 21. તો 21 આપણે 2 વખત લખી દઈએ. તો 7 તરી 21 થશે.
3 120 120 120 કટ તો 22 ગુણ્યા તમે 21 કરશો જે બી આવશે તમારું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો આન્સર થઈ જશે ક્ષેત્રફળ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સેન્ટીમીટર છે તો એકમ લખી દઈશું આપણે સેન્ટીમીટર સ્ક્વેર એના પછી વિદ્યાર્થી મિત્રો બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો બિન લીપ એટલે શું થશે સામાન્ય વર્ષ છે સામાન્ય વર્ષ હોય તો વિદ્યાર્થી મિત્રો ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય 28 દિવસ હોય તો 7 ચોક કેટલા થાય 28 થાય તો 7 દિવસ વિદ્યાર્થી મિત્રો 4 વખત આવશે એટલે 28 દિવસ પતી ગયા તો 5 તો આવશે જ નહીં તો આને અશક્ય ઘટના કહેવાય વિદ્યાર્થી મિત્રો તો જવાબ શું આવશે 0 આવશે બરાબર આની શોર્ટ ટ્રીક હું તમને કહી દઉં ને જ્યારે પણ તમને એમ પૂછે કે સોમવાર આવે મંગળવાર આવે તો નીચે તો 7 જ આવશે કેમ કારણ કે ટોટલ 7 જ દિવસ છે હવે તમારે જોવાનું જો 31 નો મહિનો હશે ને તમારે 28 માંથી શું કરી દેવાના બાદ કરી દેવાના યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો 28 માંથી બાદ કરી દેવાના હું તમને વિદ્યાર્થી મિત્રો શું આપું છું શોર્ટ ટ્રીક આપું છું નીચે હંમેશા કેટલા લખવાના 7 લખવાના ઉપર શું કરવાનું 28 માંથી બાદ કરી દેવાના જેમ કે હું એમ કહું કે માર્ચનો મહિનો હોય તો માર્ચના મહિનામાં વિદ્યાર્થી મિત્રો કેટલા દિવસ હશે 31 દિવસ હશે તો 31 માંથી 28 બાદ કરી દઈશું તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો 3 આવશે તો જવાબ શું આવશે 3/7 હું તમને એમ કહું કે જૂન તો જૂનમાં વિદ્યાર્થી મિત્રો 31 દિવસ હોય તો 3 બાદ કરી દેવાના ફેબ્રુઆરીમાં વિદ્યાર્થી મિત્રો 28 હોય તો 28 માંથી 28 બાદ કરી દઈએ તો જવાબ શું આવશે 0 આવશે અહીંયા એમ કીધું કે લીપ વર્ષ છે તો લીપ વર્ષમાં કેટલા દિવસ હોય 29 દિવસ હોય તો 29 માંથી 28 જશે તો વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે 1/7 આવશે આઈ હોપ તમને ખબર પડી હશે ચલો એના પછી ટોસ જીતે એની સંભાવના 0.09 તો ના જીતે એની જ્યારે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ આપેલી હોય અને બીજી વસ્તુ શોધવાની કીધી હોય તો શું કરવાનું એકમાંથી આપણે એને બાદ કરી દેવાના કારણ કે આપણને સૂત્ર ખબર છે કે P of E plus P of E bar is equal to શું થશે 1 થશે તો એકમાંથી આપણે બાદ કરી દઈએ તો પોઈન્ટ વાળું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો અહીંયા પોઈન્ટ આ રીતના આવશે એક આ રીતના લખીશું આપણે અને 0.09 હવે 0 માંથી 9 ના જાય તો 0 ના ઉપર આપણે 10 મૂકવા પડશે આ 0 ના ઉપર 9 મૂકવા પડશે 1 ના ઉપર 0 મૂકવા પડશે 10 માંથી 9 જશે 1 9 માંથી 0 જશે 9 પોઈન્ટના નીચે પોઈન્ટ અને 0 તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો 0.91 આવશે આઈ હોપ તમને ખબર પડી જશે એના પછી આપણે એક વાક્યના પણ જોવાના છીએ જોડકાના પણ જોવાના છીએ તો તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં તમને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ